ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારે આપણે વહેલા ઉઠી ગયા છીએ, નાહીશું, કામ નહોતું એટલે બેસી રહ્યા છીએ. અને આ બે આ બાજુ લડવાનું ચાલુ છે, ઈદ ચાલુ છે. લકીએ બિંદિયાને બચકું પડી લીધું, યશ બે મારા વચ્ચે પડે છે. યશ શું કરે છે તું? યશ યશ ચકુને હેલ્પ કરે છે, એ રડે છે તું. યશ શું થયું? બોલાવો. યશ લકી શું કરી? બકુ બોલી દીધું, બકુ. યશ તું શું કરે છે ચકુન? હે લકી શું કરી? બકુ પર લીધું, બકુ બોલ લીધું. હેલે લકી મારી દો. તો જોઈ શકો છો એ મારે યશ તો થોડુંક તમારે હેલ્પ કરાશે વ્લોગમાં, થોડુંક બોલે ચાલે છે. અને અમારા આ 3 તેવા છે કે કંઈ બોલતા જ છે જ નહીં. અચાનક વ્લોગ ચાલુ હોય એટલે પછી બોલવાનું બંધ કરે. એમાં આ ભાઈ વધારે અમારા બેન કંઈક કરતા બોલે છે. જો આ બી એવું જ છે, એટલે ભાઈઓ બધા આવા જ હોય, બેનને હેરાન જ કરતા હોય છે. તડકો પડે છે બહુ જ. ના દાદા ઠંડુ વાતાવરણ બી, તડકો બી છે ને વાતાવરણ બી એવું કરેલું છે, વરસાદ જેવું વાતાવરણ કરેલું છે. યસ નીક કોને કરી આપે તને? હા નક કોને કરે? દીદીએ કરે? દીદીએ શું થાય? બિંદિયા એમ કહે છે કે નેલ પોલિશ છોકરાઓ કરે ને તો કોણ કજરો કરી જાય. એવું ડોફી હોય. શું કરે છે તું? એ હે શું કરતો છે તે? ઓય નખ બતાવી તાર નખ કોને કરી આપે? દીદીએ કરે? કેસ દીદી કે છે? એ બાજુ છે. તાલી પાડો તાલી. ભૂમિબેન ઉપર ભૂમિબેન સારો ડાન્સ કર્યો છે. તો હલો ગાઈઝ, અમે તો સુઈ ગયા હતા, તો ચા નાસ્તો કરીને નીકળીએ છીએ. હવે જુનાગઢ જઈએ છીએ. તો તમે જોઈ શકો છો બાઇક લઈને હું ને લકી બંને નીકળી જાય છે. તો જઈએ છીએ જુનાગઢ અત્યારે. થોડું કામ છે અત્યારે એટલા માટે જઈએ છીએ. આ છે આપણે ચેનપુર રોજડ હાઈવે. પેલી સાઈડમાં કરજો પણ સાઈડ પૂરામાં. હલો ગાઈઝ, અમે જઈએ છીએ અમારા એક મહાકાળી માતાજીનું મંદિર છે. આપણે જે કાલે પેલા વ્લોગમાં હતું એ જ રસ્તો છે. અને એક આપણા વર્ષોપુરાનું મંદિર છે, ત્યાં બે એક મસ્ત કહાની છે. તમે જોઈ શકો છો. ત્યાં જઈને તમને થોડી વાત કરી લઈએ છીએ. ગાઈઝ અમે આવી ગયા છીએ. આ એક મહાકાળી માતાજીનું મંદિર છે વર્ષો પુરાણું, ત્યાં આવ્યા છીએ. તો તમને બી બતાવીએ, તમે જાણો કેવું મંદિર છે કેવું નહીં. અહીંયા બહુ મોટી કહાની છે. આ પહેલાંના ગઢાએ બનાવેલું છે મહાકાળી માતાજીનું મંદિર. ત્યાં આપણા મહાદેવના ભોલેનાથના ત્યાં સેવક છે, તે રોજ આવે છે. અહીંયા આરતી થાય છે, બધું થાય છે, દીવાબત્તીને બધું થાય છે. આ વડ છે, એક જંગલ છે, જંગલના વચ્ચે મહાકાળી માતાજીનું મંદિર છે. જો આજુબાજુમાં બધું જંગલ વિસ્તાર છે.
અહીંયા બધે એવું કહે છે કે એક પથ્થર છે અંદર જંગલમાં અને તેના નીચે સોનું છે એવું બધા કહે છે. અને બધા સોનું શોધવા જાય છે પણ કોઈ મળતું નથી, મળે છે તો ત્યાં નાગદાદા હોય છે એ પાર કરીને બધું સોનું બહાર કાઢે. બધું કંઈક વાતો છે, બધા ગઢાઓ વાત કરતા હતા, વાતો કરે છે ને વાત સાચી જ છે. આ વડ છે, બહુ મોટો વડ છે, માતાજીનું મંદિર છે. જગ્યા બી સારી છે, બધી મોટી વિશાળ જગ્યા. બધા બહાર અમારા ભાઈઓ હતા અમારા ગામના જ, એમને જગ્યા કાઢી છે ને છોડ રોપણ એ બધું કર્યું હતું, વૃક્ષારોપણ કર્યા હતા. પણ બધું આ કેવું, બધા ગાયો વાર આવે તો પેલું ગાય અંદર ઘૂસી જાય તો ખાય ને એવું બધું. ગાયને તોડી કંઈ કહેવાય, પ્રાણી છે. તો ત્યાં બી એક નાનું મંદિર છે. ત્યાં એક વડ છે, મને ખબર છે, મેં ત્યાં આવતા હતા, હું નાનો હતો ને ત્યારે. અને ત્યાં બોર આવે ને, કાચા બોર, મીઠા મીઠા બોર આવે, એ ખાવા આવતા હતા. મારો ભાઈબંધ છે મૌલિક, એનું ખેતર છે. તો ત્યાં એક બધું જંગલ જેવું જ છે, મોટા મોટા બાવળ છે, મોટા કાંટાને બધું છે, બહુ નહીં જવાવું. પણ અમે જતા હતા ત્યાં, અને એમને એક ભાગીદાર હતો, એ એના જોડે મેં લઈને જતા હતા, અને પછી એ બોર તોડી આપતો હતો, અને અમે ખાતા હતા ને બધું કરતા હતા નાના ત્યારે. ગટર લાઈન આવી ગઈ છે અહીંયા છેક. બધા જંગલો છે, બહુ મોટા જંગલ. આ પાદર કહેવાય. અમારા જે આ બાજુના ફળીના બધા છે ને ભાઈઓ, એમના ખેતર છે બધા. હા, પેલા જયંતિ કાકાનું ખેતર છે, ભારંદ મારા સામે રહે છે. ત્યાં લાઈન આવી ગઈ છે, ગટર લાઈન ગામની. કામ પૂરું થઈ ગયું છે, હવે ત્યાંથી આટલું પાર કરવાનું છે. એક ખેતર પાર કરવાનું છે ખાલી, ત્યાં સુધી આવી ગઈ છે. બધા વારાંદોના જ ખેતર છે, કાંતિ કાકાના, જયંતિ કાકાના, સામે બધા છે ને, સામે લાઈનવાળાના બધાના અહીંયા જ ખેતર છે. બહુ મોટું જંગલ છે એમ. આ બી જંગલ જ છે નાનું, મોટું જંગલ તો આ બાજુ છે. અને અહીંયા ભરવાડ સમાજના 3-4 મકાન છે, એ બધા અહીંયા રહે છે. એમાં ગામને એક ભાઈની જમીન હતી, તેમને થોડા સમય પહેલાં નામે કરી આપી. એ એમને આપી દીધી એમ રહેવા માટે. પહેલાં આપેલી જ હતી પણ નામે એવું કંઈ હતું નહીં, તો સામેથી જ નામ કરી આપે એમને. એટલે દાતારું છે એમ, ગામના માણસો છે, 3-4 માણસો છે. આપણે ઉંટાડા ગામે આવેલું છે મંદિર, જે આપણે જે મહાદેવનો વ્લોગ છે, મહાદેવના મંદિરનો વ્લોગ, એ જ રસ્તા ઉપર પહેલાં મહાકાલી માતાજીનું મંદિર આવે છે. પાણીની પરબ બી છે. કોઈ ગાય ચારવા આવે, કોઈ ખેતરમાં જતું હોય, કોઈ લાકડા લેવા આવે તો પાણી પીવે. પાણી બી શુદ્ધ પાણી છે. જેસીબી અહીંયા મૂક્યું છે. બધા સાધનો મૂકે છે અહીંયા. જંગલ છે અહીંયા મોટા.
વડની વેલવૈયો છે હિંચકા ખાવા માટે. જોઈ શકો છો ત્યાં સ્મશાન છે, એ બીજા સમાજનું છે. આવું તો બહુ મોટી વિશાળ જગ્યા છે, ગોચુરમાં બધું છે એમ. અહીંયા આ બધું ગટરનું પાણી આવે છે, ગામનું પાણી. બપોરે બધા બહુ બેસવા આવે છે. આ ગાયો ચારવા આવ્યા હોય, ખેડૂત મિત્રો હોય, તાપમાં કામ કરતા હોય તો આ વડની છાયા નીચે બેસે છે. અને કોઈ ભાતું લઈને આવ્યો તો ભાતું બી ખાય. તો હું લકી બંને આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે. તો હવે જઈએ છીએ ઘરે અને તમને બતાવીએ. ત્યાં બધી ગાયો છે, પરવાડ સમાજના 2-3 મકાનો છે. બહુ બધી ગાયો રાખે છે બી, ગાયો બકરા છે, ઘેટા છે. તો આપણે આજે રસ્તો છે મહાદેવ મંદિરે જવાનો રસ્તો છે, અને ત્યાંથી ઉપર આવો એટલે આપણે મહાકાલી માતાજીનું મંદિર છે. વેંકટેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો છે. આપણે નવા ઉંટાડામાં આવેલું છે. નવા ઉંટાડા થોડાક આગળ આ રસ્તો ચોકડી છે, ચોકડીથી ક્રોસ કરો એટલે મંદિર આવશે. અહીંયા દશા માતાજીનું મંદિર છે. ચૌહાણ પરિવાર જાનમાં જઈને આવી ગાડી લે. આપણા ઉંટાડા સ્ટેન્ડ ઉપર શોપિંગ સેન્ટર છે. લઈ જાઓ સરસ. બાબુ કાકા બોલાવે છે રસ માટે, તો અમે જઈએ છીએ. થોડા ગપ્પા ગપ્પી કરી લઈએ. આપણે દીપેશ્વરી કેટરસ રસ રસ. આપણે માતાજીનું મંદિરનું વ્લોગ ઉતારીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે તો પાણી પી લીધું છે ને અત્યારે કામકાજ ચાલુ છે. રોટલી બનાવવાનું. પ્રાચીબેન અને બિંદ્યાબેન બંને બનાવે છે રોટલી. બારે બહુ મસ્ત વાતાવરણ કર્યું છે. વાગી ગયા છે 6:30. અને યશ એકલો ગાડી રમે છે. ગાડી રમે છે તું? ગાડી રમો છો? બા ને મમ્મી બેઠા છે. લકી ત્યાં કોણ રમે છે? પ્રિન્સ ક્યાં ગયો? પ્રિન્સ ભાઈ તો વાંચવા બેઠા છે અંદર. જોઈએ અંદર. પ્રિન્સ અંદર વાંચવા બેઠું છે.